નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રથમ જૂનાગઢ શહેરમાં ધારાસભ્ય દ્વારા આરડીએસએસ સ્કીમ અંતર્ગત એલટીએબી કેબલ નાખવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારની આરડીએસએસ સ્કીમ અંતર્ગત પીજીવીસીએલમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા દબાણ વીજ લાઇનમાં વીજ વાયરની જગ્યાએ એલટી એરિયલ બંચ કેબલ નાખવાની કામગીરીનો શુભારંભ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા કરવામાં આવ્યો। જૂનાગઢ શહેરથી પ્રથમ તેની શરૂઆત કરવામાં આવી છે। સરકારની આ સ્કીમ અંતર્ગત જૂનાગઢ શહેરમાં 92 કિલોમીટરની એલટી વીજ લાઇનમાં 50 mm એરિયલ બંચ કેબલ જુદી જુદી એસેસરીઝ સાથે લગાવવામાં આવશે। આ કામગીરીનો શુભારંભ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રથમ જૂનાગઢ શહેરના સેટેલાઇટ સબ ડિવિઝન જનકપુરી વિસ્તારમાંથી કરવામાં આવ્યો છે। જૂનાગઢ વર્તુળ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં કુલ 374 કિલોમીટર હળવા દબાણની વીજ લાઇનનું 8 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે। આ કામગીરીથી ગ્રાહકોને પાવર સપ્લાયની સાતત્યમાં વધારો થશે, વીજ અકસ્માતોથી રક્ષણ મળશે, વીજ વિક્ષેપની સમસ્યાનું પણ નિવારણ થશે।